ઘણા તો એમ થાય ડાયરામાં આવ્યા છે કે આ ખાલી જોવા જ આવ્યા છે, પણ હૈયામાંથી જ્યારે પડકારો નીકળે ત્યારે મજા કઈ ઓર આવે છે. પણ મળ્યો શું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે. સંભળાવું આ ગઝલ તમને કે ભટકતો એકલો જીવનમાં, નથી જોઈ સુગંધ મેં કોઈ ચમનમાં. કોઈ ગુલાબનું ફૂલ આપે, કોઈ મોગરાનું ફૂલ આપે, સુગંધ આવે નહીં ક્યારે, ફરમ ન આવે, પણ કોક એવું સમજદાર જો જીવનમાં મળી જાય હાલતા હાલતા. ભટકતો એકલો જીવનમાં, નથી જોઈ સુગંધ મેં કોઈ ચમનમાં, પણ મળ્યા છો જ્યારથી તમે બસ મજા કઈ ઓર આવે છે. મળ્યા છો જ્યારથી તમે મજા કઈ ઓર આવે છે. હવે સાંભળજો આ કડીમાં કે ઋતુ ભલે હોય પાન ખરવાની, પણ મને તો કૂપળું ફૂટે છે. ઋતુ ભલે હોય પાન ખરવાની, પણ મને તો કૂપળું ફૂટે છે. આ મોસમ પ્રેમની છે યાર, આજ મને કહું તૂટે છે. મળ્યા છો જ્યારથી તમે મને મજા કઈ ઓર આવે છે. હવે સાંભળજો, મન મૂકીને ભેટવા આવ્યો છું તમને. કાંઈ એવું કાંઈ નથી અડધી કલાક જ બોલું, કલાક જ બોલું. મન મૂકીને ભેટવા આવ્યો છું તમને. સાંભળજો, આ કવિતા મને બહુ ગમે છે, આ ગઝલ મને બહુ ગમે છે. મન મૂકીને ભેટવા આવ્યો છું તમને, ભરોસો તોડતા નહીં. આપણે કોઈ પર ભરોસો મૂકી દીધો, બાપુ વિશ્વાસ મૂક્યો હોય, તો આપણે ભગવાનને એમ કે જોજે હો મારો ભરોસો ન તૂટે. મન મૂકીને ભેટવા આવ્યો છું તમને, ભરોસો તોડતા નહીં. આ રંગ બદલવાની રીત તો બીજાની છે, હું એક રંગો થઈને આવ્યો છું. મળ્યા છો જ્યારથી તમે બસ મજા કઈ ઓર આવે છે. એમ આજ પાળિયાદના ઠાકરને મળવા એમની જ્યારે આવી રૂડી પધરામણી થાય છે ત્યારે એક નાનો પ્રસંગ આ બધા બેઠા એને વિનંતી કરું છું, થોડી હલચલ ઓછી કરી નાખો, મારે વાતું કરવી છે. આજે પાળિયાદના ઠાકરના કાંઈક એવા ગીત ગાવા છે. પાળિયાદનો ઠાકર છે કેવો, આ દંતકથા કરવા નથી આવ્યો તમારી સામે, જેના પરચા આજ પણ તમે 18 વર્ણમાં, જેને જેને વિશ્વાસ હોય, જેને જેને પાળિયાદ ઉપર ભરો હોય, તો પાળિયાદના પાદર સુધી જઈ અને એકવાર પરમાણ માગી લેજો યાર, મનની મનમાં ન રહી જાય. ઈ મારો પાળિયાદનો ઠાકર છે. બા બેઠા છે એટલે મને બાનો એક પ્રસંગ એમના જીવનનો યાદ આવે. બા તો મીડિયમ ઇંગ્લિશના સ્ટુડન્ટ છે, મને ખબર છે, આબુ ભણતા બા. પણ જ્યારથી જેને ભજન લાગ્યું અને જે પરંપરાને પલવભાઈ સાસ માખણને સેવટે જેની હાલત હળગી હોય, પણ કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા. આ તો સાસ માખણને સેવટે જેની હાલત હળગી હોય, પણ જેની પરંપરાના દૂધના કુળ ઉજળા હોય, એ પરંપરા પછી એ તમે દુનિયાના કોઈ હિમાડવ્યા જાઓ એમાંથી અવાજ એ જ નીકળે, કારણ કે દૂધના કુળ ઉજળા છે. બાના હાથમાં કે બાના હયામાંથી જ્યારે એક આડી વાટનો દીવો થાય ને પાળિયાદના ઠાકરનું સ્મરણ થાય ને, તો આજે પાળિયાદનો ઠાકર સામે હોકારા દેવા માટે ઊભો રહી જાય. બાની આગળ બાના જીવનમાં બનેલી ઘટનાની પહેલી વાત કરીને મારે ઠાકરનું ગીત અહીંથી ગાવું છે. પણ ઉનડ બાપુના પ્રસંગો તો ઘણા ડાયરામાં બોલ્યો છું, પણ એક ભરવાડનો દીકરો બાવડું ચાલીને હવારના પોરમાં ધીરા 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 પાળિયાદ મંદિરમાં પગ દીધા, જ્યાં ધજા ફડાકા મારતી હતી એ મંદિરમાં પાળિયાદના ઠાકરના દર્શન કર્યા. દર્શન કરી અને ધીરે ધીરે કોઈને પૂછ્યું કે બાને મળવું છે. કોને મળવું છે? કે નિર્મળા બાને મળવું છે. તમે આજ પણ જાજો, હૃદયથી કહું છું, આ વાત મને બહુ ગમે છે. એટલે સમજદાર બધા બોટાદ વાસીઓ બેઠા છે, અને આ બોટાદની ભૂમિ તો કવિની ભૂમિ છે બા. આ કવિની ધરતી છે. આયા એવા કવિઓએ એવી એવી કવિતાઓ આપી છે, એવું એવું કાંઈક આપ્યું છે આ બોટાદની ભૂમિએ. અને આવીને હવારમાં કીધું, દર્શન કર્યા, પગથિયા ઉતરી, અને માણસે એટલું કીધું કે મારે નિર્મળા બાને મળવું છે. ત્યારે કોઈ કીધું કે મળાવી દઈ બાને. ક્યાંથી આવો છો? કયા ગામથી આવો છો? હજી જાજા વર્ષો બા વાતને નથી થયા. બાવડું ચાલી જેમ સુદામો દ્વારકાના દેવળે આવ્યો, અને સુદામો ગરીબ એટલું બોલ્યો, ભગવાન મારો ભાઈ બનશે. એટલે દ્વારપાળો દાંત કાઢવા માંડ્યા. એ કે આવો ગરીબ માણસ, ફાટલ કપડા હોય, પગમાં પહેરવા પગરખું ન હોય, નાનો ભાઈ બંધ કે કૃષ્ણ ભગવાન થોડો હોય. હું એમ કહું કે મારો ભાઈ બંધ હશે તો હજી કોઈક શંકાય કરે કે આવો ભાઈ બંધ. આવું આની પહેલા ડાયરામાં બોલેલો કે આ ભીખાભાઈ છે ને બોટાદ વાળો, અમારો ભાઈ બંધ છે. આ મારી યાર જેલમાં હતા, રાજકોટની જેલમાં બા. અને હું હૃદયથી કહું છું, આ સ્ટેજની સાક્ષી, હું જેલમાં હતો ત્યારે ભીખા ભગત દૂધની ડોલ લઈને બધા કેદીઓને દૂધ દેવા આવતા, અને એનો એક જ અવાજ હવારના પોરમાં હતો, જય વિહળાનાથ, જય વિહળાનાથ. સાંભળી લેજો, આજીવન પડેલી આ માણસને. એટલે દૂધની ડોલ લઈને આવે. આવું સત્ય ઘટના, સ્ટેજની સાક્ષી બોલું છું, રૂડું લગાડવા નથી વાત કરતો. જય વિહળાનાથ કરે એટલે મને ખબર પડી જાય, હું જાગી જાઉં, ભીખા ભગત આવ્યા લાગે. એટલે મેં ભગતને પૂછ્યું, કયું ગામ ભગત? એ કે મારું બોટાદ ગામ છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં હતા, પણ પાળિયાદનું ઠાકરનું નામ એના હયામાં હતું, આજીવન પડેલી. ક્યારે છૂટશે બાઈ કોઈને ખબર નહોતી. લગભગ 20, 22, 25 વર્ષ એને કાપી નાખ્યા હતા.
પણ એક જ અવાજ સંભળાય કે જય વિહળાનાથ આખી જેલમાં. તો મને એમ થાય ભીખા ભગત આવ્યા લાગે છે. પાળિયાદના ઠાકરની સાહેબ એક એક અવાજે ક્યાંક નાદ આમાંથી નાભીમાંથી એનો નીકળ્યો હશે. હજી બહુ જાજા મહિના નથી થયા, બા ઉપરથી એવું આવ્યું કે જેના સારા અભિપ્રાય ભરે ને નિર્દોષ છોડી દેવા. આ નિર્દોષ છૂટી ગયો આજીવન પડેલી માણા યાર. આ સત્ય ઘટના છે, આ નજર સામે આ દાખલો છે. કોઈને એવું લાગે કે કરી બેહાર્યો નામ ચોટાડી દીધો એ વાત છે જ નહીં, પણ નાદ નાભીથી નીકળે તો ક્યાંક મારો ભગવાન સાંભળી જાય. હવે આની આગળ ક્યાં ઓડી છે, ક્યાં બીએમ છે? પણ છતાંય હું હૃદયથી કહું છું મારો ભાઈ બનશે યાર, ભલે ખાલી માણા હોય, હારા ને તો દુનિયા આખી હારી લગાડે યાર. તો ગરીબને ભાઈબંધી કરે ને ઈ ભાઈડા હોય યાર. રૂપિયા વાળાને બધા આજી કરવા જાય. આ ગાડી હોય ને બંગલા હોય ત્યાં તો બધા જીભાઈ કરવા તમે જાણો છો, હું જાણું છું. પગમાં ગળોટિયા ખાતો, અરે એનું કૂતરું બીમાર પડે તો ખબર પૂછવા પૂગી જાય. આ એકચ્યુઅલી તમારા ડોગની તબિયત ખરાબ હતી. અરે અમારા દાદા વી ગયા તેથી તમે ખરખરો કરવા નથી આવ્યો, અત્યારે કૂતરું માંદું પડ્યું ખબર પૂછવા આવ્યો. પણ ધીસ ઇઝ એ મની યાર, માલ એ તો મોહબ્બત હે યાર. આ ઘણા બાઉ ઘણી વાર કહું છું આ યુવાનો માટે કે ઘણા બહુ ભણેલા ડિગ્રીઓ લીધેલા વાતો કરે. હવે એકચ્યુઅલી એવું કાંઈ નથી હોતું. સંબંધો કેળવવા જોઈએ. આ સંબંધો હોય પણ સારા માણસની યાર સંબંધો હોય તો કાયમ આવે. પણ હું હૃદયથી કહું છું કે જેટલા ડિગ્રીઓ લીધેલા એવું બોલે છે કે રૂપિયા હાથનો મેલ છે. હું બોલતો તો ખબર નહોતી ત્યારે 5-7 વર્ષ પહેલા અનુભવ થયા પહેલા એને એટલું કહી દીજો કે તમને મારા ગળાના હમશે, તમે લોન ન કરાવતા રોકડે લઈ લીજો ભાઈ, તો તમને મેલ લાગતો હોય તો. મેલ નથી યાર, આ તાકાત વાળી ચીજ છે. આની સ્મેલ બહુ સારી આવે તમામ. હા, આવું હૃદયથી કહું છું મારા અનુભવ. તમે ફ્રેશ બંડલ હોય ને એ બાજુમાં રાખીને હુજો, તમને એવી નીંદર આવી જાય. સવારમાં 11 વાગે તડક્યો થાય તો નીંદર ન ઉડે યાર. ઈ નસો પૈસાનો છે. પણ આ તો બા છે, ભગવતી છે, પાળિયાદના ઠાકર છે, પાળિયાદના સંતાન છે. એની આગળ પૈસા ન માંગવાના હોય. પૈસા ક્યાં માંગવા ક્યાં ન માંગવા ફલો ભાઈ તમારી સમજણ હોવી જોઈએ. એની આગળ તો એટલું માંગવાનું હોય કે પાળિયાદના ઠાકર બાપ એવા આશીર્વાદ આપજે કે રૂપિયા કદાચ ઓછા વધુ હોય તો જીવી જવાય, પણ આ જગતના ચોકમાં અમારી આબરૂની મુઠ્ઠીઓ અકબંધ રાખજે, ઉઘાડી ન થવા દેતી. હે પાળિયાદના ઠાકર મારા બાપ, તારી આગળ કાંઈ ન મંગાય, અમારું ખોળિયું ખાલી થઈ જાય ત્યાં સુધી અમારી આબરૂની આ બાધી મુઠ્ઠી છે ને એ ઉઘાડવા ન દેતો વિહળાનાથ. આટલું અમાસના દિવસે માગી લ્યો અને તમારો પરિવારનું રૂવાડું ખાંડું થાય તો બોલવાનું બંધ કરી દો. અહીંથી ઈ મારો પાળિયાદનો ઠાકર છે વિહામણ બાપુ યાર. અને હવે સાંભળજો, ઈ હવારમાં આવ્યો, ધીરે પ્રવીણભાઈ ડગલા દીધા. કોઈને આવીને કીધું કે નિર્મળાબાને મળવું છે. એટલે કોકે કીધું, મેં કીધું ને સુદામાની વાત કરી એમ કે આવો ગરીબ ભાઈબંધ થોડો હોય એટલે એકાદો હારો માણા. હું ઘણી વાર કહું છું તમે અધિકારીને મળવા જાઓ તો ચા કરતા કીટલીઓ બહુ ગરમ હોય. આ આઈએસ કે આઈપીએસ તો ચેમ્બરમાં બેઠા હોય, ત્યાં તો કીટલીઓ ઉપાડા ખાતી હોય. એમ તારી ભલી થાય તારી. આ હમણાં નહીં મળે ને તમે અહીંથી વયા જાઓ ને પછી આવજો ને પેલા આ ચિઠ્ઠી મોકલજો ને. પણ તું કા ઉપાધિ કર, અમે બધું આયોજન કરીને આવ્યા છીએ અહીં સુધી યાર. તું તો ધીરો પડ, એમ કોઈ પૂગવા ન દે. પણ બાનું જે આખું જીવન છે એ તો સરળ છે. કારણ હવે સાંભળજો આ વાત. એ ભરવાડનો દીકરો હતો, બાળક હતું ભેળું, અને બાળકને લાવી ઠાકરના દર્શન કરાવી અને એટલું કીધું કે નિર્મળામાં મળવું છે મારે. એટલે કોઈ કીધું હારો માણા હોય ને કીધું કે હા બાપા હાલો બાને મળાવું. બા જે આજનો જે એમનો પોતાની જે બેઠક હોલ છે એમાં બા આવ્યા. સાહેબ અજાણા ગામથી અજાણા આદરમાંથી આવવા વાળો માણા એક ભરોસો લઈને આવેલો. શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. બાના બાઈ જે વાત કરી ને એક બે પ્રસંગ ઉપર બાના એક વાત ઉપર વાત બીજી કરીશ આપને. પણ એ ભરવાડ આવી અને બાના પગમાં લાકડી પડે માથું મૂકી દીધું. પોતાનો દીકરો ભેળો હતો, બાવડું ચાલેલું. એક પ્રસંગ વર્ષો પહેલા બા વિહામણ બાપુ હતા ત્યારે આ બનેલો. આ રામપરા ગામ ગઢડાની બાજુનું ધરમસિંહ ભગત ધમો બોલતો નથી. હોળી પટેલનો દીકરો હતો, ધમો બોલતો નથી. અને વિહામણ બાપુ આગળ બાવડું ચાલીને લાવ્યા. એવી જે ઘટના આ હળાહળ કળયુગમાં બાની આગળ જ્યારે વાત આપને પૂરી કરું ટૂંકમાં, એ લાકડી પડે પગમાં પડી અને જે મારીને તમારી વચ્ચે જે તમારા બોટાદમાં જેને પધરામણી કરી છે એ નિર્મળાબાના પગમાં માથું મૂકીને આંખોડાની ધારું મંડી થવા. બાએ એટલું પૂછ્યું, છાના રહી જાવ, આ તો પાળિયાદના ઠાકરનું આંગણું છે, શું પીડા હતી, શું વાત હતી? કારણ કે સમજદાર માણસ હોય એ તમને પેલા પૂછી લે, મુજાતા નહીં, ઉપાધિ કરતા નહીં. એ તમને હયાળી આપે, માથે હાથ મૂકીને કીધું છાના રહી જાવ કે પણ બા પીડા હોય તો પાળિયાદ સુધી આવવું પડે. આમે દર્શન કરવા તો હવાય, પણ બા ઘણા ટાઈમથી એમ થતું હતું પાળિયાદ જાવું છે. બા મારો દીકરો બોલતો નથી અને બા જીભ નથી, એકનો એક દીકરો છે
અને દુનિયા દાંત કાઢશે. જો આને કોકના પાપના પૈસા આવ્યા લાગે છે, છોકરો મૂંગો પાક્યો, માં ગામના મોટે ગરણા થોડા બંધાય, આહોડાની ધારું મંડી થવા. અને તેથી એક પણ વાતનો વિચાર કર્યા વગર સાહેબ ને કીધું એમ સાસ માખણ ને છેવટે જેની હાલતું હળગી હોય પણ કદી એ કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેના પેટીમાં ભજન પડ્યું હોય, જેના પેટીમાં રામાયણ વચાતી હોય, એ ઉનડ બાપુનું સંતાન કહી શકાય, પાળિયાદનો ઠાકર જેને કહી શકાય. નિર્મળાબાઈ દાંત કાઢતા કાઢતા એટલું કીધું તું, હયાના ભાવથી ઉપાધિ કરતા નહીં, આહુડાનું વિનાખો, આ પાળિયાદનું આંગણું છે, પાળિયાદના ઠાકરના આંગણે આવ્યા છો, આયા દાંત કાઢતા કાઢતા જવાનું હોય, આહુડા ન પાડવાના હોય. અને તમારો દીકરો જો હમણાં બોલતો થઈ જાય, માનજો મારા પાળિયાદના ઠાકરે બોલાવ્યો છે આયા. સાહેબ ડોક્ટરોએ કહી દીધું હતું કે અમારાથી નહીં થાય. આ હૃદયની વાત કરું છું, શ્રદ્ધાની વાત. વિજ્ઞાન જે ઘટનાનો ઉકેલે, સાયન્સ જે ઘટનાનો ઉકેલે, એ શ્રદ્ધા ઉકેલે છે, એ ઠાકર ઉકેલે છે. અને મારીને તમારી સામે બેઠા છે ઈ જગદંબા, ઈ જ પાળિયાદનું સંતાન, ઈ જ પાળિયાદના ઠાકર. નિર્મળાબાઈએ માથે હાથ મૂકીને એટલું કીધું તું નાના એવા દીકરાને કે બેટા તારે બોલવાનું છે, આ દુનિયા તારી રાહે બેઠી છે, બોલ જય વિહળાનાથ, બોલ જય વિહળાનાથ. અને ડોક્ટરો હાથ ખંખેરી નાખે, અનસરતાની વાત નથી કરતો. બાએ પેલા કીધું અહીંથી આ બધા યુવાનો માટે, અને મારે બોલવાનું હતું, બા બોલ્યા અહીંથી કે અનસરતા તરફ યુવાનો બહુ વળે છે. હું અમુક નામ સાથે ન આપને કહી શકું, તમે જાણો છો સ્ટેજની મર્યાદા હોય, પણ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું હથિયાર ભણતર છે યાર, એમાં ક્યાંક બે આંકડા પાડજો. આ કલર, આ ઘણા છે કલર કરવા વાળા, તમે જાણો છો, હું જાણું છું. શ્રદ્ધા રાખજો હૃદયમાં, અનશ્રદ્ધા ન રાખતા ક્યારેય. અને હાથ મૂકીને કીધું બોલ જય વિહળાનાથ. સાહેબ જે દીકરો ડોક્ટરે કહી દીધું તું ન બોલે, એ પાળિયાદના આંગણે બાની સામે બોલ્યો, આંખમાંથી આહુડા પડતા જય વિહળાનાથ, જય વિહળાનાથ. આથી બીજા પરચા દુનિયામાં ક્યાં જોવા જવા યાર? શ્રદ્ધાનો જો વિષય હોય તો પુરાવાની જરૂર ન હોય. આ ઈ જ પાળિયાદનો ઠાકર છે જે પધરામણી કરી આ બોટાદ નગરે. બધો જ સમાજ છે, 18 વર્ણ, બધી જ્ઞાતિ ગંગાના ચરણોમાં મારા વંદન છે. આવા જ પ્રેમથી હું હૃદયથી કહું છું. 900 વર્ષ બાબર સલ્તનત, 2800 વર્ષ અંગ્રેજી હુકુમત, આ બધાએ ભેળા મળીને શાસન કર્યું છે. અંગ્રેજો પછી આવ્યા, પહેલા બાબરો હતા. તમને ન ખબર હોય તો કહી દઉં, ઈસવીસન 1528 માં બાબરી મસ્જિદ બનાવી, રામ મંદિર પાડી દીધું. કોને પાડ્યું? મીર બાકી હતો, બાબરનો સેનાપતિ, એને મંદિર પાડી અને ત્યાં બાબરી મસ્જિદ બનાવી. વર્ષો વીયા ગયા. તેથી આપણે આવી રીતે ભેળા બેઠા હોત તો રામ મંદિર વહેલું ન બન્યું હોત. હવે જ્ઞાતિના વાડા મૂકી દેજો. હૃદયથી સમજદાર માણસો છે એને કહું છું, જેને ઝંડા ઝાલીને ફરવું છે અને જેને ઈ ધંધો કરવો છે, એને માતાજી સદબુદ્ધિ આપે.